નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, સાથે આપનું હાર્દિક સ્વાગત છે. માછી સમાજ ટ્રસ્ટ ફૂલવાડા બોરડે ફળિયું સુરત દ્વારા અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાતના અન્ય મુસાફરો મૃત્યુ પામેલા લોકોને માછી સમાજ ટ્રસ્ટ ફૂલવાડાના સાંસદો તેમજ સ્થાનિક લોકો તરફથી શ્રદ્ધાંજલિ તેમજ તેમના પરિવારને પ્રભુ ધૈર્ય અને શક્તિ આપે તે માટે ફૂલવાડા માછી સમાજ તરફથી 2 મિનિટની મૌન પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી મીણબત્તી પ્રગટાવી હતી. માછી સમાજના ટ્રસ્ટ ફૂલવાડા પ્રમુખ શ્રી ભગુભાઈ ડી પટેલ તરફથી પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. જાણીએ છીએ કે તારીખ 12/6/2025ના રોજ જે આપણા ગુજરાતમાં અમદાવાદ ખાતે જે એક દુર્ઘટના બની ગઈ એ બહુ કરુણ અને ભયાનક દુર્ઘટના હતી. એમાં આપણા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ CM શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ આપણા ગુજરાતના મોટે ભાગના ઘણા બધા સ્નેહીજનો છે, આપણા સમાજના છે અને આપણા ગુજરાત રાજ્યના છે. એ લોકોનું પ્લેન ક્રેશમાં જે અકસ્માતે અવસાન થયું, એમના આત્માને પ્રભુ સદા શાંતિ આપે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. એ માટે આપણે સૌએ 2 મિનિટની મૌન પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના કર્યા બાદ આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે. તો પહેલાં આપણે પ્રાર્થના કરીશું. એ પ્રાર્થના આપણો મંગલમય મંદિર ખોલવાની છે. ત્યાર પછી આપણે પહેલી મોટી પ્રાર્થના કરવાની છે. તો આપણે હવે પ્રાર્થના શરૂ કરીએ. પ્રાર્થના શરૂ. મંગળ મંદિર